જય માતાજી મિત્રો, ફાર્મિંગ એન્ડ ડેરી ટેક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે અવારનવાર પશુપાલન, ખેતી, પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતીના વિડીયો બનાવીએ છીએ. આજે એવા જ એક ફાર્મની વિઝિટમાં આપણે આવ્યા છીએ, જે પ્રાકૃતિક ખેતી અને તેની સાથે સાથે મિશ્ર પાક, હળદર પણ છે અને જુદા જુદા ફળો છે, બધા લગાવેલા છે. તો તેના વિશે આપણે આ વિડીયોની અંદર માહિતી આપવાની છે. તો વિડીયો તમે અંત સુધી બન્યા રહેજો અને તમારે જો શરૂઆત કરવી હોય તો આ વિડીયો જરૂરથી જોજો. કઈ રીતે શરૂઆત કરવી, કેટલો ગાળો રાખવો, અંતર પાકની અંદર કેટલા પાક વાવી શકાય, એ બધી જ માહિતી આપણા વિડીયોની અંદર આપવાની છે. તો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો. ફાર્મ ઉપર છીએ વિઝિટમાં અને સરસ મજાનું ફાર્મ છે. તો ખેડૂત સાથે વાતચીત કરીએ આગળ. શું નામ છે સાહેબ તમારું? જસવંતભાઈ સોમાભાઈ પટેલ, ગામ કોયડમ, તાલુકો વીરપુર, જિલ્લો મહીસાગર. તો આ તમે સરસ કામ કરી રહ્યા છો. તો આ કેટલા વર્ષથી તમે આ લાઈનની અંદર છો તમે? આમ તો મારી લાઈન આ 5 વર્ષથી છે, પણ આ જામફળી અને આ મિશ્ર પાક પદ્ધતિ મેં 3 વર્ષથી ચાલુ કરી છે. પેલા હું ગાયત કરતો હતો, પણ આ પછી બાગાયતનું મને એમ થયું કે બાગાયત કરવું છે, તો મેં આ રીતના બાગાયતમાં હું મિશ્ર પાક કરું છું. બાગાયત તમે શરૂઆત કરી તો પ્રથમ કેટલા છોડ અને કેટલા વીઘાથી કરેલી? મેં બાગાયત આ 2 જ વીઘામાં કરી અને મેં 1000 છોડનું વાવેતર કરેલું. 1000 છોડ તમે પ્રથમ વાર ઉગાડેલા, તો એમાં બધા જ છોડ ઉગી ગયેલા કે અમુક? હા, આમાં અમુક છોડ ઘણી સમયે વાતાવરણથી અથવા નિમાતોડ કે આથી કંઈક ત્યાંથી આવ્યો હોય બાગાયત નર્સરીમાંથી, તો કદાચ અમુક છોડ જાય તો 100-150 છોડ મારે ગયેલા અને ફરી પાછા રિપ્લાન્ટિંગ મેં કરેલું. પણ અમુક છોડ જતા જ હોય છે દર વર્ષે. તો કેવું હોય કે તમે શરૂઆત કરો તો એ બધા જ છોડ ઉગી ના જાય અને જમીન અનુકૂળતા ના આવે, અથવા તો ત્યાંથી કોઈ બીમારી આવી છોડ સાથે, તેના કારણે પણ જતા રહે, પાણીનું કોઈ એવું થાય તો પણ જતા રહે. તો ધીમે ધીમે એમના 1000 માંથી 150 છોડ જતા રહેલા અને પછી રિપ્લાન્ટિંગ કર્યું. તો ખાલી જામફળી જ છે કે અન્ય છોડવા પણ છે અંદર? મેં પ્રથમ જામફળીનું વાવેતર કર્યું એ વખતે મેં અંદર ચણાનું વાવેતર કરેલું ફર્સ્ટ યરમાં, અને મારે ચણા પણ સારા એવા 80 મણ જેવા ચણા ઉતરેલા ખેતરમાંથી. અને પછી જામફળી મોટી થઈ અને પછી ચોમાસું આવ્યું, એટલે મેં ચોમાસામાં મગફળીનું વાવેતર કરેલું. બરાબર. તો મગફળી પણ મારે 20 મણ થયેલી. ત્યારબાદ મેં મગફળી કાઢ્યા પછી શિયાળામાં મેં બટાકા, ડુંગળી, લસણ અને કોબીજ, ફુલેવર, મરચા આવી બધી શાકભાજી અંદર વાવેતર કરેલું બીજા વર્ષમાં. એ પણ સરસ મારે ઘેર ખાવા પૂરતું સરસ નીકળી ગયું. મગફળીનું તેલ પણ અમે ઘેર કઢાઈ લાવીએ છીએ અને આ રીતના અમે મિશ્ર પાક કરતા જ રહીએ છીએ. તો વાત કરીએ કે તમે આ અંદર મિશ્ર પાક કરો છો, તો શરૂઆત સ્ટાર્ટિંગ જ એ રીતે કરેલી કે ભાઈ અંદર આપણો મિશ્ર પાક કરીશું આવનારા સમયની અંદર? હા, મેં એ નક્કી જ રાખેલું કે મિશ્ર પાક કરતા જ રહેવાનો અંદર, જેથી કરીને એકમાં નુકસાન જાય, કદાચ જામફળમાં નુકસાન જાય તો મિશ્ર પાકમાંથી પણ આપણે ખર્ચો નીકળી જાય, એટલે ખોટ ખેડૂતને જાય નહીં. તો આશરે કેટલી જગ્યા છોડી હશે તમે લાઈન થી લાઈનમાં? લાઈન ટુ લાઈન વચ્ચે મારે 8 ફૂટનું ડિસ્ટન્સ છે, 2 છોડ વચ્ચે 5 ફૂટનું ડિસ્ટન્સ છે. મેં હાઈ ડેન્સિટીમાં વાવેતર કરેલું. તો વાત કરીએ કે આ લગભગ તમે 5 વર્ષથી આ લાઈનમાં છો, તો અંદર આંતર પાકમાં કેટલા પાક લીધા હશે અત્યાર સુધીમાં? મેં પહેલા વર્ષે ચણા લીધા, ચોમાસામાં મેં મગફળી લીધી, ત્યાર પછી મેં લસણ, ડુંગળી ના તો બધા પાકો લીધા. ત્યારબાદ અમે ઘઉં પણ લીધા અને અત્યારે મેં હળદર લીધી. તો જામફળી કેટલા વર્ષે તમને આમ બેનિફિટ આપતી થઈ? કારણ કે તમે જામફળી તો પહેલા વર્ષથી જ બેનિફિટ આપે. તો છોડ એ પ્રકારનું તમે ચયન કરેલું કે પ્રથમ વર્ષે તે ફળ આપતી? હા, આ તાઇવાન પિંકની જાત પહેલા વર્ષથી જ ઉત્પાદન આપવાનું ચાલુ કરી દે. તો કઈ જાત વાયેલી છે તમે? આમાં જામફળની જાત તાઇવાન પિંક છે અને હળદર મેં સેલમની કરી છે. તો જામફળમાં શું ફાયદા છે આ જાતના અને હળદરમાં શું ફાયદા છે એ જણાવો. તાઇવાન પિંકમાં જામફળ પુષ્કળ પ્રમાણમાં બેસી જાય, ખરવાનો પ્રોબ્લેમ નહીં રહેતો અને માર્કેટમાં એના અંદર પિંક કલર હોવાથી માર્કેટમાં
એની વેચાણ વ્યવસ્થા પણ સારી થાય છે. એટલે મતલબ અંદર કાપો તો પિંક કલર Pink colour નીકળે, હા. પાકું જામફળ હોય અંદરથી. ના હળદરની ખાસિયતો બતાવો અમને. હળદર સેલમ છે અને એ પણ બિલકુલ આપણે પ્રાકૃતિક છે. આને ફેબ્રુઆરીમાં જયારે પાકી જાય પછી કાઢી અને એનો આપણે પાવડર બનાવવાના છીએ. જે કહીને ખાવા માટે જોઈતો છે અને આપણે આપીશું. તો આ વિડીયો જોઈ અને તમને એમ લાગતું હોય કે અમની જોડેથી હળદર ખરીદવી છે તો એના વિશે પણ માહિતી આપે કે એવો કોઈ પણ પ્રકારનું આ ખેતરની અંદર રાસાયણિક ખાતર અથવા તો રાસાયણિક કોઈ દવાઓ નથી વાપરતા. એકદમ ગાય આધારિત ખેતી છે અને તમારે જો ખરીદવું હોય તો તમે અમનો સંપર્ક કરજો. આવનારા સમયમાં જ્યારે પણ એ હળદર કાઢે અને પાવડર બનાવીને એમને વેચવાની ગણતરી છે. તો આગળ વાત કરીએ કે તમે અંદર પાક ફેર બદલી કરો છો તો તમને સારો રેવન્યુ કયા પાકની અંદર મળેલું? આ વર્ષે મને હળદરમાં સારું દેખાય છે. હળદરમાં મને સારું એવું ઉત્પાદન મળશે એવું લાગે છે. એટલે ફરી વિચારીશું ને કાઢ્યા પછી આની ખબર પડે કે કેટલું એનું ઉત્પાદન આવે છે. તો આ સમયની અંદર તમે ખાતરો કયા વાપરો છો ખેતરની અંદર? અત્યારે તો હું બિલકુલ પ્રાકૃતિક કરું છું, ગાય આધારિત. મેં જીવામૃત નો ઉપયોગ આમાં કરું છું. અને અમુક કોઈ રોગ આવે તો ગાયના ગોબર અને ગૌમૂત્ર તેમજ અન્ય વનસ્પતિ જેવા કે જેને પશુ ના ખાતા હોય એવી વનસ્પતિ લાવી અને અલગ અલગ પ્રકારની આમાં અમે અસ્ત્રો બનાવતા હોય છે. અગ્નિ અસ્ત્ર બનાવીએ છીએ, જીવા, અને આ રીતે અમે અલગ અલગ અસ્ત્રો બનાવીને અમે છંટકાવ કરતા હોઈએ. રોગ પ્રમાણે અલગ અલગ દવા બનાવવી પડે કે જે દવા બનાવે રોગ પ્રમાણે અલગ અલગ બનાવીએ છીએ. આમાં નિમાટોડ માટે અગ્નિ અસ્ત્ર નું સારું રિઝલ્ટ મળ્યું છે મને. અને જીવાતમાં તો 10 પાણી આપણે બનાવેલો જ છે અહીંયા, એનો અમે છંટકાવ કરીએ છીએ. જામફળમાં તો બહુ રોગ આવતો નથી પણ અમુક સમય વાદળછાયું વાતાવરણ અમુક જીવાત હોય અને અમે 15 દિવસે અમે ખાટી છાશનો ઉપયોગ કરતા હોય છે કે જે એકાદ વર્ષ જૂની છે અમારી પાસે દેશી ગાયની છાશ, જેની અંદર અમે તોબાના વાસણ નાખી દઈએ એટલે એકદમ એ રોગમાં એટલે કે જેવા કે ફૂગ જેવા રોગો તેમજ અમુક જીવાતોનો પણ એમાં નાશ થાય છે. તો આ કેટલા સમય અંતરે છોટો છો તમે ખાટી છાશ? 15 દિવસે મહિનામાં એક વખત અમે ખાટી છાશ આપીએ છીએ, એકાદ વખત 10 પાણી આપીએ છીએ, મહિનામાં એકાદ વખત અગ્નિ અસ્ત્ર આપીએ છીએ. આ રીતના અલગ અલગ બનાવતા રહીએ છીએ. પછી પોટાશ માટે અમે આંકડો પણ વગાડીએ છીએ. એક બેરલમાં 220 કિલો જેવો આંકડો અમે વગાડતા હોય છે અને મહિને 2 મહિને એક વખત એ પણ આપીએ છીએ. તો જે રીતે તમે આ જામફળ માટે કોઈ ટ્રીટમેન્ટ કરતા હોય તો અન્ય પાક હોય તો એનું કોઈ આડઅસર થાય? ના, કોઈ આડઅસર ના થાય. એને પણ સારો એવો ફાયદો જ થાય છે. અને જામફળમાં વાત કરીએ કે તમે આ હળદર ઉપાડી પછી એના પિયત કોઈ પાક ન વાવ્યો હોય તો કેટલા દિવસે પિયત આપો? જામફળમાં પિયત અમે દર 4-5 દિવસે 2-2 કલાક 4-4 કલાક 2 થી 4 કલાક જેવી ડ્રીપ ચાલુ કરીએ છીએ. આપણે ડ્રીપ પદ્ધતિ છે એટલે. તો શરૂઆતથી જ ડ્રીપ છે કે પછી? શરૂઆત જ મેં ડ્રીપ થી જ કામ કર્યું છે. તો ડ્રીપ નો કેવો અનુભવ રહ્યો? ડ્રીપમાં એક તો એ શાંતિ રહેશે કે કોઈ પણ જીવામૃત કે ગમે તે આપવું હોય તો સીધું ડ્રીપમાં જ જતું રહેશે. થોડે આપવાની કોઈ જરૂરત રહેતી નથી. તો તમે આ જામફળ લગાયા તો ફર્સ્ટ કેટલા કિલો તમે સેલિંગ કરેલું માર્કેટની અંદર? પેલા વર્ષે તો મારે બહુ સેલિંગ નતું થયું, લગભગ 2,000 કિલો જેવા ગયેલા. સેલિંગ ની અંદર તમને માર્કેટની અંદર કોઈ કોમ્પિટિશન લાગી રહ્યું અત્યારે પ્રાકૃતિક અને રાસાયણિક વચ્ચે? જો કે અત્યારે તો હું પ્રાકૃતિક તરીકે નથી વેચાણ કરતો. રાસાયણિકમાં જે ભાવ મળે છે એ જ ભાવ મને અત્યારે પ્રાકૃતિકમાં મળે છે. અમુક લોકો ખાવા વાળા સ્પેશિયલ ખાય છે. એકવાર લોકો ખાતા ટેવાય અને એ જ પોતાની રીતે કહેશે કે આ રાસાયણિકમાં સારું છે કે પ્રાકૃતિક કયું સારું એ લોકો ખાવા વાળા નક્કી કરશે, પછી આપણાનો ભાવ લઈશું. તો તમે જે રીતે વાત કરો કે પ્રાકૃતિક અમે ઘણા ખેડૂતોને મળીએ છે એનો ભાવ કંઈક જુદો જ હોય છે અને એનો સ્વાદ પણ એવો હોય છે. અમે એક જામફળો 2 ભાઈએ ખાધું તો એક આમ અંદર એટલો સ્વાદ છે ને કે તમે વાત જવા દો. તો આ એક પ્રાકૃતિકની અંદર સારું કામ કરી રહ્યા છે. રાસાયણિક ખાતર નથી વાપરતા. દિવસે ને દિવસે બીમારીઓ શરીરની અંદર વધી રહી છે અને ઓછી ઉંમરમાં શરીર જવાબ દઈ દે છે માણસોને 50-60 વર્ષની અંદર. કારણ કે અત્યારે ખેડૂતને સરકાર અથવા તો સહકારી માળખાઓ એટલું શોષણ કરી રહ્યા છે ને
કે તમે વિચાર ના કરી શકો, પણ આ રીતે તમે પોતાના કોઠા હૂજ પોતાની પ્લાનિંગથી કરી શકો અને સારું એવું કામ કરી રહ્યા છે. તો અત્યાર સુધી આ એક વખત તમે પ્લાન્ટેશન કર્યું તો કેટલું સેલિંગ કર્યું હશે અત્યાર સુધી? ટોટલ આંકડો કેટલો થાય? મારું આ પહેલા વર્ષે 1000 કિલો જેવું હતું, અરે 2000 કિલો. પછી બીજા વર્ષે મારે સેલિંગ લગભગ 1500 થી 1700 કિલો જેવું થયું. એ થોડોક પ્રોબ્લેમ આવેલો એટલે. પછી આ વર્ષે તો મારે અત્યારે 3000 કિલો ઉપર તો લગભગ 3500 કિલો તો નીકળી ગયું છે અને અત્યારે ચાલુ છે. તો કોઈ માર્કેટમાં વેચો છો અથવા તો કઈ રીતનું છે તમારે? હું બને ત્યાં સુધી તો પોતાના ઘેરેથી જાય છે, અમુક ઓનલાઈન પણ વેચાય છે. પ્રાકૃતિક ખાવા વાળા ઓનલાઈન પણ માગે છે, તો એ લોકોને પણ ત્યાં પહોંચાડીએ છીએ. બાકી અમારો એક સ્ટોલ વીરપુર પર બનાવ્યો છે અને બાકીનું ના વેચાય એટલું હોલસેલ વેપારીઓને આપીએ છીએ. તો પ્રાકૃતિક સિવાય પણ તમે ઓનલાઈન કરો છો એટલે બીજી પણ ડિમાન્ડ હોય લોકોની, તો કઈ કઈ ડિમાન્ડ હોય છે? ડિમાન્ડો તો અત્યારે અમારી હળદરની છે જ, મારો જો હળદર કાચી છે. બાકીની શાકભાજી પણ માગે છે, પછી આપણે હજુ તૈયાર કર્યા નથી. હવે શાકભાજીનું પણ વાવેતર કરવાના છીએ. હવે આપણે ઘઉંનું પણ વાવેતર કર્યું છે, બંસી ઘઉં આપણે આપવાના છીએ આ વર્ષે, બિલકુલ પ્રાકૃતિક રીતે જ. તો ઘઉં પણ તમારે જો પ્રાકૃતિકમાં કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો અમનો કોન્ટેક્ટ કરો, તમને પ્રોવાઈડ કરાવશે. ભાવ ઉપર નીચે હોય, કારણ કે પ્રાકૃતિકનું અલગ રીતે એનું બધું મેનેજમેન્ટ હોય અને રાસાયણિકમાં શું હોય કે ઓછા પૈસાની દવા લાય અને આખા ખેતરમાં સંટાઈ જાય. અને પ્રાકૃતિકમાં બધું એનું સ્ટેપ બાય સ્ટેપ કરવું પડે. એક વર્ષ છાસ સંગરવી પડે, એને સાચવવી પડે, પછી દર 15 દિવસે છોડવી પડે. એટલે ભાવ ઉપર નીચે હોય, પણ તમને પ્રાકૃતિક મળશે તો તમારું શરીર પણ હચવાશે. તો વાત કરીએ કે તમે આ જામફળની ખેતીથી અત્યારે ખુશ છો? કારણ કે અત્યારે બીજી બધી ખેતીની અંદર ઘણું બધા પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે તો ખેડૂતની અંદર. તો આવનારા કોઈ વિડીયો જોઈ અથવા તો કોઈ વિચારતું હોય જામફળની ખેતી કરવા માટે, રાસાયણિક કરે કે પ્રાકૃતિક કરે, તો એવા નવા ખેડૂતો માટે તમે શું કહેવા માંગશો? નવા ખેડૂતો જામફળની કોઈ પણ પ્રકારની જાત કરે, રેડ ડાયમંડ કરે, તાઇવાન પિંક કરે કે વ્હાઈટ જામફળ, ગમે તે જામફળ કરે, પણ પ્રાકૃતિક કરશે તો એને આવનારી જે આફતો કુદરતી એનો સામનો નહીં કરવો પડે. એની અંદર બહુ ઓછું નુકસાન થશે એને. બાકી જો રાસાયણિક કરશે તો આ 5 વર્ષમાં છોડ પણ પૂરા થઈ જાય, જે ડબલ ચાલશે, આ 10 વર્ષ ચાલશે. એટલે પ્રાકૃતિક કરશે તો જમીન સચવાશે, જમીન એની ઉપજાઉ બની જશે અને આ ઉત્પાદન પણ સારું મળશે. તો આ વ્હાઈટ થેલી શું કામ લગાવેલી સર? આને વ્હાઈટ થેલી લગાવવાનું મૂળ કારણ છે કે અંદર જે ફોર્મ નેટ છે, આ ફોર્મ નેટ પહેરાયા પછી ઉપર આ વ્હાઈટ થેલી લગાવવામાં આવશે, જેથી કરીને ફળ માખી અને ડંખ ના મારે. અને ફોર્મ નેટ લગાવવાથી ઉપર જે પ્લાસ્ટિક બોડી છે તો એને સીધો તાપ પડવાથી ડાઘ ના પડી જાય અને એકદમ એની વ્હાઈટનેસ આવી જાય અને લાઇટિંગ માટે માર્કેટમાં સારું એવું એનું વેચાણ થઈ શકે. તો જામફળીની તમે ખેતી કરવા માંગતા હોય તો આ રીતનું ધ્યાન રાખવું પડે, વ્હાઈટનેસ એને લગાવવાનું અને પ્લાસ્ટિકની થેલી ઉપર લગાવો એટલે બીજું કોઈ શું કહેવાય પશુ પક્ષી પણ હેરાન ના કરે, કારણ કે એનું કવર થઈ જાય એટલે પશુ પક્ષીને ખ્યાલ જ ના આવે કે અંદર કોઈ ફળ છે. અને બીજી વસ્તુ એક કોઈ રોગ એના પર એટેક ના કરી શકે, કારણ કે એ કવર થઈ જાય. તો આ સરસ વિચાર છે. અને પછી અમે એક નવી વસ્તુ જોઈ જે કટિંગ છે, કારણ કે અમે પણ આ લાઈનની અંદર નવા છીએ તો એના વિશે પૂછીએ કે આ ડાળ કેમ કાપવામાં આવી છે અને એના શું ફાયદા છે. જામફળમાં કટિંગ મહત્વનો વિષય છે અને મે મહિનામાં કટિંગ કરવામાં આવે છે. મે મહિનામાં કટિંગ કર્યા પછી આની 1ની 4 શાખાઓ નીકળ્યા, તમે જોશો. અને દરેક શાખામાં જામફળ લાગતા હતા, વીણાઈ ગયા છે, તમને નહીં દેખાય. બાકી તો દરેકની 4 શાખાઓ કે દરેક શાખામાં અલગ જામફળ વધારે બેસે, એટલે આનું કટિંગ કરવામાં આવે છે. અને અત્યારે જો આ કટિંગ પૂરું, આ જામફળ વીણાઈ ગયા, ફરી નવો ફાલ પણ ચાલુ થઈ ગયો છે. આ કટિંગ કરતા જ રહેવું પડશે સાથે સાથે. તો આ બારોમાસિક ફળ આપે છે પછી કોઈ સમય મર્યાદા? આ 12 માસ ફળ આપે છે, પણ મે માં કટિંગ કરી દઈએ એટલે આપણે ચોમાસું સીઝન લેતા નથી. શિયાળો ને ઉનાળો 2 સીઝન આપણે લઈએ છીએ. હવે આ ફરી આ નીકળી જશે એટલે ફરી ફાલ પણ આપણો ચાલુ થઈ જશે. આ ફરી આવવાના ચાલુ થઈ ગયા, જો હા આવવાના ચાલુ થઈ ગયા. આ રીતે 2 મહિનામાં ફરી પાછા ફળ ચાલુ થઈ જશે. તો તમારું નામ અને એડ્રેસ એક વખત ફરીથી જણાવી દો, અને તમે ઓનલાઈન સેલિંગ કરો છો તો કોઈ કોન્ટેક્ટ નંબર અથવા તો કઈ રીતનું છે એ પણ જણાવી દો. તમારે એક ભાઈ રાજ છે, એ BSc કરેલું છે અને એ પોતે આ રીતના
કરે છે, અહીંથી લઈએ જાય છે. તેને મેં કહેલું છે કે બધું ઓનલાઈન કરતો રહેજે. જામફળ ખરીદવા હોય તમારા પ્રાકૃતિક તૈયાર થયેલા અથવા તો હળદર ખરીદવી હોય તો એના માટે આપણે કોન્ટેક્ટ નંબર લઈએ તો બોલો. મારું નામ જસવંતભાઈ સોમાભાઈ પટેલ, ગામ કોયડમ, તાલુકો વીરપુર, જિલ્લો મહીસાગર. મારો ફોન નંબર છે 7046 32 71 52. તો 2 વીઘાની વાડી છે તો જામફળનું કેટલું ટર્નઓવર થાય સાહેબ? આ વર્ષે મને એવું લાગે છે કે જામફળમાંથી મને 4 લાખ રૂપિયા તો મળશે. પછી આગળની વાત ખબર પડે. લગાવવાનું એક જ કારણ છે, આમ તો ફેન્સિંગ કરેલું જ છે આપણે, એમ છતાં તાર તોડીને પણ રોજ આવતા હોય છે. અને ભૂંડ તો મારું પ્રાકૃતિક ફાર્મ છે એટલે અળસિયા બહુ હોય છે, તો ભૂંડ અળસિયા ખાવા માટે વધારે આવે છે, એટલા માટે મારે ઝટકા મશીન લગાવવું પડે છે, જેથી કરીને ઝટકો ખાય તો પછી આવતા નથી. ભૂંડ ને કેવું હોય કે અળસિયા મળતા હોય ને ત્યાં આગળ બહુ બધા આવતા હોય અને બહુ અમે જોયું છે કે આ ઢીચણ જેવા ખાડા કરતા હોય ને પછી શું કે હળદર જેવું હોય તો ખરાબ થઈ જાય અને જામફળને પણ નુકસાન કરે અને જામફળ ખાઈ જાય એક વખત તો તે ખાવા માટે પણ આવે. પણ આ એક સરસ વિચાર છે કે જે ઝાટકા મશીન મૂક્યું છે ને એક વખત ઝાટકો લાગે ફરી વાર આવે નહીં. તો આ હતું જે ફાર્મ જે જામફળીનું આપણે આગળ પણ વિડીયોમાં વાત કરી હતી અને સરસ માહિતી આપી છે સાહેબે, ખુશ થઈ. અને તમે કોઈ પણ પ્રોડક્ટ પ્રાકૃતિકના લગતી ખરીદવા માંગતા હોય તો 100% કોન્ટેક્ટ કરજો. અને સરસ સાહેબ છે એમના વાતચીત અમને કરી અને સમય આપ્યો એના માટે ખૂબ ખૂબ આભાર. અને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો આપણે આ વિડીયો લીધો કિરીટભાઈ કેમેરામેન તરીકે આમ તો ભૂમિકા ભજવે છે અને સરસ 2 ભાઈઓ અમે સારો વિચાર કર્યો છે અને આવા સક્સેસફુલ ખેડૂતોને મળ્યા છે તો 2 શબ્દો એ પણ કહેવા માગે છે. તો અમે આ વાડીની મુલાકાત લીધી અને જે જસવંતભાઈ કરીને નામ છે એ ભાઈ અમને બહુ સારો સપોર્ટ આપ્યો અને વાડીની અંદર ટોટલી જગ્યાએ ફરીને અમે મુલાકાત લીધી તો બહુ સરસ કામકાજ છે એમનું. અને લગભગ તમે જોઈ શકો એમની વાડી સરસ મજાનું, અને અંદર હળદર પણ વાવેલી છે તો બહુ સારું અભિપ્રાય આપ્યો એમણે. અને અંદર એક કોક છોડવો વાવેલો છે તો તમે જોઈ શકો છો દૂરથી. સફરજન છે, અંજીર પણ વાવેલું છે અને અંદર સફરજન પણ વાવેલું છે. તો વિડીયોની અંદર તમે જઈને પૂરો વિડીયો જોજો. તો મિત્રો આગળ જે મોટો ઝાડ જેવું દેખાય છે જે અંજીરનો છોડ છે જે તેમને વાવેલો છે અને સફરજન પણ લગાવી છે. તો બીજી વાર આપણે મુલાકાત લેવું તો એ વિશે પણ થોડી માહિતી તમને આપશું કે અંજીરનું કેવું રાય છે, વાતાવરણ માફક આવે છે કે નથી આવતું, તેનું હાર્વેસ્ટિંગ કેટલું આવે છે, કેટલા ફળ આપે છે, તે બધી જ માહિતી આપણે આવનારા વિડીયો જે મોટું વૃક્ષ જેવું દેખાય છે જે અંજીરનું ઝાડ છે તો એના વિશે માહિતી આવનારા વિડીયોની અંદર તમને આપીશ. બદલ